એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથેની મારામારીના મામલે હવે યુનિવર્સિટીની તોડફોડની ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુકસાનની ભરપાઈ કરાશે। યુનિવર્સિટી અઠવાડિયામાં વિદેશી વિદ્યાર્થીઓને વળતર ચૂકવશે। મારામારી અને તોડફોડ દરમિયાન વિદ્યાર્થીઓના લેપટોપ સહિતની વસ્તુઓ તૂટી હતી અને આ વિદેશી વિદ્યાર્થીઓએ 106, 900 રૂપિયા, $800 નુકસાનીનો દાવો કર્યો હતો। અફઘાની વિદ્યાર્થીઓના 2 ફોન, 2 બાઇક, એસી, લેપટોપ તૂટી ચૂક્યા હતા। યુનિવર્સિટીના પરિસરમાં મારામારી થઈ હતી। કેટલાક લોકોએ વિદેશી જે યુવકો હતા, વિદ્યાર્થીઓ હતા, તેઓની સાથે માથાકૂટ કરી હતી। આ મામલાએ ઘણું તૂલ પકડ્યું હતું અને હવે જ્યારે આ વિવાદ શાંત પડ્યો છે ત્યારે કેટલીક ભરપાઈ કરાશે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર છે। નરેન્દ્ર, શું નિર્ણય લેવામાં આવ્યો છે? કેવી રીતે આ જે વળતર ચૂકવવાની બાબત છે, કયા નિયમોને આધીન? જી, ગુજરાત યુનિવર્સિટીમાં જે નમાજ પઢવા વાળો સમગ્ર વિવાદ હતો એમાં અફઘાનિસ્તાનના જે વિદ્યાર્થીઓ હતા એમની રૂમમાં ખૂબ તોડફોડ કરવામાં આવી હતી। 2 બાઇક પણ તોડવામાં આવ્યા હતા અને એ સિવાય એમના રૂમમાં રહેલ લેપટોપ, એસી અને ફોન પણ તોડી નાખ્યા હતા। આ બાબતને લઈને અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ એમના જે કોન્સ્યુલેટ આવ્યા હતા એમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સમક્ષ એ જે નુકસાન થયું હતું એ સંદર્ભનો એક પત્ર લખ્યો હતો અને એમાં એમને દાવો કર્યો છે કે 1,06,000 જે રૂપીસ છે, ઇન્ડિયન રૂપીસ, એનું અને એ સિવાય $800 એમનું એક લેપટોપ હતું ને એ તમામ વસ્તુઓ તૂટી ગઈ છે અને એની ભરપાઈ કરવામાં આવે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 1 અઠવાડિયામાં આ અફઘાનિસ્તાનના જે વિદ્યાર્થીઓ છે એમને ભરપાઈ કરવામાં આવશે, પરંતુ ચોક્કસ એ ભરપાઈ કેટલી હશે એનો એક્ઝેક્ટ આંકડો સામે નથી આવી રહ્યો। સર્વે અથવા તો એ જે છે એક નિષ્ણાતને દર્શાવવામાં આવશે કે ખરા અર્થમાં નુકસાન અથવા તો જે વસ્તુઓ હતી એની જે તે સમયે કિંમત કેટલી થઈ શકતી હતી અને એ પ્રમાણે એમને વળતર ચૂકવવામાં આગામી સમયની અંદર આવશે। આ પ્રકારનો કોઈ નિયમ નથી, પરંતુ એ કયા નિયમ હેઠળ આ વળતર ચૂકવવામાં આવશે એ યુનિવર્સિટી પ્રશાસનો દ્વારા હજુ પણ જણાવવામાં નથી આવી રહ્યું। જી ઓકે નરેન્દ્ર, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને અઠવાડિયાની અંદર આ અંગે નાણાં પણ ચૂકવી દેવામાં આવશે। જે અફઘાની વિદ્યાર્થીઓ છે જેમને જે નુકસાન થયું છે તેને વળતર ચૂકવાશે।